ઈ ક્યાં પારકો છે? તમે છે ને અહીં બેહી અને બે ભગવાનના નામ લ્યો. મારા પ્રેમનો રસ ચખાડવો છે. એટલું બધું તો ત્યાં શું કામ હશે? આજ મોડું થઈ ગયું. સાચું બોલે તો મારો હાથ ઉપડી જશે ને. નીણ નાખવી પડે એવું લાગે છે હો. બા, પેલા રઘુભાઈનો ફોન આવેલો હતો. એને ખેતરમાં કામ છે તો અમારા 3 માંથી કોણ જાય? આ તારા ભાઈ ભાભી કે એમ કર, અને આપણા ખેતરે કામ પતી ગયું હોય ને તો તું જા. અને હા, ઈ ક્યાં પારકો છે? ઈ આપણા મોટા બાપુનો છોકરો જ છે ને. હા, જો તુલસી, એક કામ કરીએ, હું અને તારા ભાભી છે ને ખેતરે જઈ અને કામ બધું પૂરું કરી દઈ. આ વરસાદને લીધે 2 શેઢા તૂટી ગયા છે ને, એ રિપેર કરી અને બધું કામ પતાવીને આવી જશું, બરોબર ને? સાચી વાત છે તુલસીબેન. તમારા ભાઈ કહે છે ને તો પછી એવું કરો ને, તમે તમારે જઈ આવો. અમે ખેતરનું કામ છે ને એ આમ પતાવી દઈશું. હા તુલસી બેટા, તું જા. સારું બા, જય માતાજી. જય માતાજી. તો બા, તમે છે ને અહીં બેહી અને બે ભગવાનના નામ લ્યો, અને આમાં નીણ બીણ કરવાનું હોય તો નીણ કરજો ઢોર ઢાંકણે. ત્યાં હું અને કેસર જઈ અને વાડીએ કામ પતાવતા આવ્યું, ઠીક છે? અને પાછા થાય એટલું જ કામ કરજો. હા. હાલો બા, જય માતાજી. હાથથી જાજો. એ હા બા. મેં કીધું તું ઓલા ભાગ્યા ને કે હરખું આ બધું કરજે કરજે, પણ અહીંયા ધ્યાન દે તો ને. આ કામ મને નથી લાગતું કે મારથી થાય. હા, કદાચ 3 દી અહીંયા પણ મહેનત કરું ને પેડો પેડો તોય મેળ નહીં આવે. થાશે થાશે. આ તુલસીને હમસતા નથી બોલાવતું. એમ થઈ ગયો છે મને એની હારે. કોઈ દિવસ મોકો મળે ને તો મારા પ્રેમનો રસ ચખાડવો છે. શું રૂપ છે તુલસીનું! ઓહો, વારી જાઓ વારી જાઓ. અરે રઘુ, આ મનમાં શું બબડો છો? કેમ એકલા એકલા હસી રહ્યા છો? શું વાત છે? વાતમાં કઈ નથી, પણ આ તો બસ આમ વાતાવરણ બહુ ખીલેલું છે નહીં, અને એમાંય તે આજે તુલસી આવવાની છે એટલે આમ તુલસી આવશે તો આ બધું કામ કાજ આ બધું સંભાળી લેશે. આ સારું કહેવાય નહીં? સારું જ કહેવાય ને. પણ હું તને શું કહું કે આમ તને નથી લાગતું કે આમ ટાણું તો થઈ ગયું છે અટાણે? તો આવા ટાણા સુધીમાં એને આમ આવી તો જવું જોઈએ. દર વખતે આવી જ જાય છે. આજે શું થયું હશે? અરે આવી જશે, કઈ કામ આવી ગયું હશે. કોણ જાણે શું કામ. જય શ્રી કૃષ્ણ રઘુભાઈ, કુંવર ભાભી. જય શ્રી કૃષ્ણ બેન. આવ જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બહુ સારું, તો વાંધો નહીં. કા તુલસી છોને જરા આંખમાં શું પડ્યું છે આ અચાનક? જરા ધ્યાનથી. ફૂક માર, મને લાગે કચરું હશે. કઈ કચરું બચરું પડ્યું નથી ભાઈ. આ તો પરસે એવું પડ્યું લાગે છે એટલે તમને બળતરા થતી લાગે છે. ઊંડું. હા, બહુ આ કામ નથી કરતો ને એમાં આજે હાથમાં કામ લઈ લીધું. બોલ, આ તારી ભાભી માને તો ને, મને કે કામ કરાવો. લ્યો બોલો, આ તો મારી ઉપર નાખી દીધું. થી નાખ્યું મેં તારા ઉપર, ખાલી કહું છું. આ તારી ભાભી છે ને મારી કોઈ વાત માને નહીં. ભાભી તમે પણ કી બધું મજામાં? હું શું કહું છું કે આપણે હવે અહીંયા ક્યાં સુધી ઉભા રહીશું? તું એક કામ કર, જા પેલી તરફ છે ને આપડા ધોકા પડ્યા છે, ધોકા લેતી આવજા. હું તુલસીને કામ બતાવી દઉં. હે ને તુલસી? ચાલો. તું જા, બે ધોકા લઈ લેજે. 2 તમે નહીં આવો? ના, હું તુલસીને કામ બતાવું છું ને. અચ્છા ચાલ તુલસી, હું બતાવું કામ તને. હા, જો આ તરફ આવો, આ તરફ જો, અહીંયા જો. આજે છે ને આ બધું જો. હા, કેવી ગરમી છે બાબા. લ્યો, એટલી વારમાં તો થાકી ગઈ. બેહી હોત ગઈ તું, જે કામ નથી કર્યું ત્યાં. આ ગરમી કેવી છે, અને તરસ ના લાગે વ્યક્તિને? પાણી પીવું કે નહીં મારે? હા બાપા, હા. હવે પણ કેસર, હું તને શું કહું છું શું? કે આ તુલસી રઘુની જ્યાં છેલ્લા 1 મહિનાથી કામ કરવા જાય છે, એટલું બધું તો ત્યાં શું કામ હશે? મેં પૂછ્યું નથી, પણ આ સાંજે આવે ને એટલે પૂછી લઈશું. પણ હું તને શું કહું છું, બોલો ને. જો આમ તો રઘુનો સ્વભાવ બહુ સારો છે અને દિલનો પણ ચોખ્ખો માણસ છે,
એટલે તુલસીની આ કામે જાય ને એટલે આપણે પેટમાં પાણી હલે એવું તો નથી જ તે. હા વાત તો તમારી સાચી. એમે રઘુભાઈ તમારા મોટા પપ્પાના દીકરા છે અને સ્વભાવના હારા છે અને કુંવરબાનો સ્વભાવ હારો છે, તો એમ ઉપાધિ જેવું કઈ નથી પાછું. હા એ વાત તો તારી સાચી છે, પણ અત્યારે જમાનો કેટલો ખરાબ થઈ ગયો છે. આ બધા છે ને આમ ભૂખ્યા વરુની જેમ તાપીને બેઠા હોય છે આ બેન દીકરીઓની ઇજ્જત લૂંટવા હાટુ. સાચી વાત છે તમારી. પણ આ બધી રામાયણ અત્યારે મૂકો ને. ખબર છે ને આ આખો શેડો આજે સાફ કરવાનો છે અને તમે બેઠા બેઠા આ બધી ભલતી ભલતી વાતો લઈને બેઠા છો. હાલો હવે ઓ હા. પતિદેવ ચાલો ને અરે બાપા. હા બાપા હા, આજે છે ને આ શેડો સાફ કરીને પછી જ ઘરે જાઉં. આમ ઘડી ઘડી બેહી નહીં જતી. હાલ ઊભી થા હવે. લો વાહ સરસ. ઉલટા ચોર કોટવાલ કોટાતે. હા હાલ હવે હાલ. હાલો હવે. અરે પકડો તો ખરા, ઊભાય નથી રહેતા. અરે હા બાપા હાલ લી. આ દીકરી જવાન થઈ ગઈ છે, હું જીવું છું ને ત્યાં સુધી એના હાથ પીડા કરાવી દઉં ને તો શાંતિ. આખો દી ટેન્શન રહ્યા રાખે. બા શું કરો છો? કઈ નહીં બેટા, તારા લગ્ન કરાવી દઉં ને એટલે મારે ટેન્શન ઓછું. બા, દીકરીને મા બાપનો બોજ નહીં પણ માથાનો તાજ સમજો. ને રહી વાત મારા લગ્નની, તો તમે શાને આટલી ઉતાવળ કરો છો? હું શું તમને નડું છું? બેટા, દીકરી તો તુલસીનો ક્યારો કહેવાય, પણ સમાજનો રિવાજ છે કે દીકરીને પરણાવીને સાસરે મોકલવાની. પણ બા, હું ક્યાં લગ્નની ના પાડું છું? તમે 2 વર્ષ તો ખમી જાઓ. અરે બેટા, આ છોકરાઓ જોતા રહીશું ને તો 2 વર્ષે વારો આવશે. આમ 2 વર્ષ જતા રહેશે ને ખબર નહીં પડે છોકરા જોતા જોતા. બા, હું પાણી પીવા જાઉં છું. તમારે પીવું છે? ના, તું પી આય. દીકરીને શું ખબર પડે કે માને કેટલી ચિંતા હોય. કા રઘુ? અરે ભાઈ તમે કેમ છો? બસ સારું. કેવું હાલે તારે ખેતીનું કામ? એકદમ હારામ હારું હાલે છે. અને હું તો કહું હારું થયું આ તુલસીને તમે અમારા ખેતર કામ કરવા મોકલી. આ તુલસી નો હોત ને તો અમારે બધુંય કામ બાકી રહી જાત. અહીં આવી ને એમાં બધુંય કામ હમું સુધરું પતી ગયું છે. હા બસ જો હું તને કહું ને, મારે છે ને બસ આ 1 દીનું કામ બાકી છે. આ 1 દીનું કામ પતે ને એટલે કાલથી અમે નવરા છીએ. હાવ અરે તો હારા મારું જ કહેવાય ને, 2 ભાઈઓ નવરા થઈ જાવ. પણ હું કહું હા? હા હમણાં વાતાવરણ તમને એમ નથી લાગતું કે આ વરસાદ પડવું થાય? હા તો ઈ પેલા મારે છે ને ખેતર ખેડાવી નાખવું છે. હા. આ તમારા ધ્યાનમાં કોઈ હારો ટ્રેક્ટર વાળો છે તો એકવાર ખેતર ખેડાવી નાખો. અરે હા, અરે આપણા પેથા બાપા છે ને એનો રણછોડ, અને આમ છે ને નીતિનો બહુ હારો ને ચોખ્ખો માણસ છે અને કામ કરે એવો માણસ છે. ઓલો ગામના સોરે રહી છે, ઓલું ખખડધજ મકાન છે ઈ. અરે હા, પેથા બાપાનો રણછોડ. હવે એ તો મારા ધ્યાનમાં જ નથી આવતો. લે મને ખબર છે મોટા ભાઈ. તું એક કામ કર, અત્યારે જ મારી હારે હાલ, આપણે નક્કી કરી નાખી અને કાલથી ખેડવાનું ચાલુ કરી દે એટલે કારું કામ પતે વેલા. હાલો હાલો, કાઈ મોટું કરવાનું થાતું નહીં. તો આ તો હારું થયું તમે મને મળી ગયા. અરે જેઠાણીજી, હજી ગાય નહીં દોઈ રહ્યા? અરે ના બાપા, આજ મોડું થઈ ગયું. શું કરીએ, હા ઓછું કામ હોય છે. આ દૂધ તો ધોઈ નાખ્યું, પણ હવે શું કરવાના છો? હવે કઈ નહીં, હા મીઠી કાકીને ઘરે જવું હતું મારે. બિયારણની વાત કરી હતી ને આ ભીંડાનું, તો મેં કીધું જઈને લેતી આવું. હવે જોઈએ, વાવી ના દીધું હોય તો સારું એમણે. અરે ચિંતા શું કરો છો? મારા ઘરે ચાલો, મારા ઘરેથી બિયારણ લઈ લેજો. તમારે ત્યાં પડ્યું છે? હા તો હાલો ને પછી ધર્મના કામમાં ઢીલ હાની. હાલો, મારે તો વાવવું જ છે એમે. ચાલો ચાલો ત્યારે. આ વાડીમાં બહુ જ ખર થઈ ગયું છે. હવે ક્યારે સમય મળે ને ક્યારે આ બધું સાફ કરીશું. કાનજી બેટા, તું તો ખેતરે ગયેલો ને, આ ઘરે પાછો કાં આવ્યો? હું બા ખેતર ક્યાં ગયો તો? આ રઘુને મળવા ગયો તો. રઘુભાઈ ત્યાં કેમ ગયા હતા? અરે ભાઈ, આ બેંકમાં જવાનું છે, ધિરાણ ઉપાડવાનું છે ને એટલે. અને એક કામ કરજે, તું મારી હારે આવજે. આ કુંવર ભાભી હારે આવવાના છે એટલે તમે 2 હારે આવો ને એટલે ખાતર બિયારણ બધું આપણે હારે લેતા આવીએ. એ વાંધો નહીં, આવીશ. પણ આ ખેતર કોણ સંભાળે? તમને ખબર છે ને આ નીલગાયનો કેવો ત્રાસ છે અંદર. હા એ છે, પણ એક કામ કરીએ ને કે આ તુલસી છે અને રઘુ છે, 2 ખેતરનું ધ્યાન રાખશે તો આપણે 3 જઈને બધું લઈ આવીએ.
પણ ભાઈ હું ન જાઉં તો નહીં ચાલે. રઘુભાઈ છે જ ને ખેતર સાચવવા માટે. અરે બેટા, રઘુ તારા મોટા બાપાનો દીકરો છે, પણ જો તું જાય ને તો ખેતરનું ધ્યાન રાખે. અને એ રહ્યો ઊંઘણસિંહ, આખો દી હુઈ રે, એવું ખેતરનું ધ્યાન રાખવાનો હતો. હા, એ વાત તો સાચી બાની. કઈ નહીં, જાઉં છું, તમે મારી ચિંતા ના કરતા. સારું, આપણે જતા આવીએ ને તું ઓલી બેંક ની ચોપડી ને બધી તૈયાર કર, એટલે હું કુંવર ભાભી ને કહી દઉં એટલે આપણે હારે નીકળી જાય. હો આવજો પાછા. હા હા બા, અમે જઈ આવ્યો બેંકમાં. પાછા હટ આવજો. એ હા. મોડું ના કરતા. રઘુભાઈ ખેતરનું બધું કામ કરી નાખ્યું છે, હવે હું ઘરે જાઉં છું. તુલસી એક વાત કહું, આ તું છે ને દર વખતે મને રઘુભાઈ ના કહે. આ તારા મોઢેથી આમ તું મારા માટે જે ભાઈ શબ્દ વાપરે છે ને, નથી ગમતું યાર. રઘુભાઈ આ કેવી વાત કરો છો? હું તમારી બેન સમાન થાઉં છું. એમ સમાન થાય છે. જો મારી વાત સાંભળ, અરે ભાગે છે ક્યાં? હા? છોડો રઘુભાઈ, આ શું કરો છો? તું છે ને બેન સમાન છે, પણ હું તને બેન સમાન નથી માનતો ને. રઘુભાઈ આ શું કરો છો? હું છે ને પ્રેમ કરું છું અને તને મારી પોતાની બનાવવા માંગુ છું. એટલે છે ને આજે કોઈ નથી. તારી ભાભી પિયર આટો મારવા ગઈ છે, એટલે માત્ર ને માત્ર તું અને હું. છોડો મને રઘુભાઈ, છોડો. અરે છોડો તું ક્યાંથી? છોડો નાખ ને, જેમ ચીઝ નાખીશ ને મને મજા આવશે. રઘુભાઈ, હું તમારી જે- બેન થાઉં, તમે શું કરો છો રઘુભાઈ? આ બેન થાય છે ને એટલે જ તે તને મારી બનાવી લે છે. હા ચાલ રઘુભાઈ, તું અને હું ચાલ. રઘુભાઈ છોડો. તુલસીબેન, 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 ઉઠો. બેટા તને શું થઈ ગયું બેટા? તુલસીબેન, શું થઈ ગયું અમને? ઉઠાડો મારી છોકરીને, ઉઠાડો. ઉઠ બેટા. તુલસી બેન, તુલસીબેન, મોટા ભાઈ શું થયું તુલસી બેન ને? અને તુલસી બેન, સાલા નરાધમ, આ બધું તારા લીધે થયું છે. મેં જોયું છે મારી નજરે. ભાઈ કઈ નથી કર્યું. કેવો આરોપ, કેવી વાત કરે છે તું? મેં કઈ નથી કર્યું. મોટા ભાઈ, મોટા ભાઈ, મેં મારી નજરે જોયું છે આ માણસને, મારી નજરે જોયું છે. એટલે તુલસીબેન ને અરે શું કહે છે આ? સાચું બોલ ને તો મારો હાથ ઉપડી જશે ને. જલ્દી બોલ, શું કહે છે આ? હા જલ્દી બોલ. કર્યું છે. મેં તને ભાઈ અને તું ભાઈ થઈને બેન ઉપર આવી નજર બગાડી. અલા મારો એને હજી, મારો મારો એને. અને છે ને પોલીસને હવાલા કર્યા સિવાય છૂટકો નથી. પગ પૂરું થઈ ગયું ભાઈ. મને પોલીસ સ્ટેશન લઈને જાઉં છું. મારી દીકરી.
હવે હું કરીશ બાપા રે મારી જવાન જો